હેલો, કેમ છો મિત્રો? મજામાં? આજે હું તમારા માટે આપણી યુટ્યુબ ચેનલમાં તમે શાંતિથી નિહાળી શકો એ માટે 5 BHK રો હાઉસનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું, જે લોકેટેડ રહેવાનો છે ગોડાદરાના દેવત રોડ પર. તમે શાંતિથી જોઈ શકો એ માટે હવેથી આપણે ડેઇલી પ્રોપર્ટીના વિડીયો તમને યુટ્યુબ ચેનલ પર પણ જોવા મળી જવાના છે. આ પ્રોજેક્ટની ખાસ વાત કરું તો આનો જે મેઇન રોડ છે એ 30 ફૂટનો રહેવાનો છે, જે ખૂબ જ સારી વાત કહેવાય છે. અને તમે એલિવેશન જોઈ શકો છો, બહુ જ જોરદાર એલિવેશન રહેવાનું છે. સેમ એલિવેશનના રો હાઉસ તમને આ સોસાયટીમાં મળી જવાના છે. આ રહેવાનો છે આપણો 24x40ની સાઇઝનો 5 BHK રો હાઉસ, જેમાં તમે અંદર એન્ટર થતાં જ 2 કાર પાર્ક કરી શકો તેવો ખૂબ જ મોટો પાર્કિંગ સ્પેસ મળી જવાનો છે. સાથે જ અહીંયા રહેવાનું છે સ્ટોર એરિયા, જે પણ ખૂબ જ સ્પેશિયસ આપવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ પર મળી જવાના છે તમારા 2 બેડરૂમ. અહીંયા તમે જોઈ શકો છો બિલ્ડરે બેડરૂમને લિવિંગ એરિયામાં કન્વર્ટ કર્યો છે. તમે પણ તમારી રીતે કંઈક ફર્નિચરમાં ડિઝાઇન કરીને કરી શકો છો. આ રહેવાનું છે સેકન્ડ માસ્ટર બેડરૂમ. બાજુમાં મળી જવાનું છે તમારું કોમન વોશરૂમ, અને આ પાછળ રહેવાનો છે તમારો ફર્સ્ટ વોશ એરિયા. અહીંયાથી કરવાના છીએ આપણે ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ. ગ્રાઉન્ડ પર તમને ફર્નિચરમાં કંઈક આ રીતના ડિઝાઇન કરી શકો છો. તમને ખૂબ જ મોટી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. અને હા મિત્રો, હું તમને ખાસ મેન્શન કરવા માંગુ છું કે આજે હું તમને ફર્નિચરવાળી વસ્તુ બતાવું છું એ બિલ્ડરે સેમ્પલ બનાવ્યું હોય છે, કે જેથી તમને એક્ઝેક્ટ ફર્નિચર બનાવ્યા પછી કેવો લુકઆઉટ આવે એનો તમને આઈડિયા આવે. બાજુમાં રહેવાની છે તમારી સેકન્ડ ડેક બાલ્કની. આ રહેવાનું છે તમારું સેકન્ડ કોમન વોશરૂમ ફર્સ્ટ ફ્લોરમાં. અને તમે જોઈ શકો છો ફર્નિચરમાં આ રીતે કંઈક તમે સ્ટોર એરિયાનું સેટઅપ કરી શકો છો. બાજુમાં તમે પૂજા સ્પેસ આ રીતે ફર્નિચરમાં ડિઝાઇન કરી શકો છો. આ રહેવાનું છે એલ શેપમાં કિચન કાઉન્ટર. બાજુમાં મળી જવાની છે તમારે રેફ્રિજરેટરની જગ્યા, અને ખૂબ જ મોટી સાઇઝમાં તમને આ કિચન એરિયા આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ડબલ ક્રોસ વેન્ટિલેશન પણ તમને મળી જવાનું છે. આ રહેવાનો છે તમારા ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ વોશ એરિયા, જે ખૂબ જ મોટી સાઇઝમાં રહેવાનો છે. આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, સેકન્ડ ફ્લોર. સેકન્ડ ફ્લોર પર આવતા જ તમને પહેલા મળી જવાનો છે આ ફોયર એરિયા. ફોયર એરિયાની એક્ઝેક્ટ તમે અંદર એન્ટર થતા જ આગળ ખૂબ જ મોટી સાઇઝમાં તમને મળી જવાનું છે વોશરૂમ એન્ડ બિગ સાઇઝ ફોર્થ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો ફર્નિચર હોવા છતાં ખૂબ જ સ્પેશિયસ લાગે છે. ફિફ્થ માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ. તમને આ વિડીયો હું યુટ્યુબમાં શાંતિથી બતાવી શકું કે તમને સ્પેસ મારે ખાસ મેન્શન કરવાની હોય છે, જે અમે ઇન્સ્ટાગ્રામમાં રીલના માધ્યમથી બધું જ બતાવી શકતા નથી. એ માટે અમે તમને યુટ્યુબ દ્વારા શાંતિથી બતાવી શકીએ. આ રહેવાનું છે સેકન્ડ ફ્લોરનું ટેરેસ એરિયા. આની ઉપર હજી એક તમને ટેરેસ એરિયા મળવાનો છે. આ પ્રોજેક્ટમાં તમને સાઇઝ કઈ અવેલેબલ છે એની વાત કરું તો 24x40ની સાઇઝ અવેલેબલ છે. લિમિટેડ યુનિટ અવેલેબલ છે. G+2નું કન્સ્ટ્રક્શન રહેવાનું છે. 15+ મોડર્ન એમિનિટીઝ રહેવાની છે. જો મિત્રો તમને પણ આ રો હાઉસ ગમ્યું હોય અને તમે લેવા માંગતા હો તો નીચે ડિસ્પ્લે પર નંબર આપું છું, કોન્ટેક્ટ કરી લેજો. અને હા મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર છો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.